આવતીકાલે 11મી તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા શહેરના મહેમાન બનવાના છે। 1.5 કિલોમીટર લાંબો રોડ શો, ભવ્યાથી ભવ્ય રોડ શોનું આયોજન એરપોર્ટથી લઈ ગદા સર્કલ સુધીનો આ રોડ શોની તૈયારીઓને પૂરજોશમાં ચાલી રહ્યો ત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 1.5 કિલોમીટર એરપોર્ટથી લઈ ગદા સર્કલ સુધીનો રોડ શો 30 થી 35 હજાર જેટલી જનમેદની ઉમટશે। વડાપ્રધાનશ્રીને આવકારવા માટે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। અલગ અલગ જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના છે। હાલમાં જ અત્યારે પશ્ચિમ બંગાળમાં આપણે વિધાનસભાનું ઇલેક્શન જીત્યા અને ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાથી ભવ્ય વિજય થયો, એટલે કે ત્યાં સરકાર ભાજપની બની અને તે અંતર્ગત બંગાળી લોકો પણ સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે અલગ અલગ તેઓની પરિભાષામાં એટલે કે તેઓના વેશમાં તેઓ કાર્યક્રમ કરવાના છે। ઇવન એટલું જ નહીં, ઓપરેશન સિંદૂરને જ્યારે આપણે સૌએ વધાવ્યું હોય અને તે સિંદૂર અંતર્ગત પણ તે કાર્યક્રમ પણ થવાનો છે। અલગ અલગ રીતે સ્ટેજ બંધાવવામાં આવ્યા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના, અલગ અલગ સંસ્થાના અલગ અલગ ધર્મના સામાજિક સંસ્થાના લોકો પણ જોડાવાના છે, ધાર્મિક સંસ્થાના સંતો મંતો પણ જોડાવાના હોય અને તે અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોનીજીએ આ અંતર્ગત વિશેષ માહિતી મીડિયા સમક્ષ આપી છે। ભવ્ય જીત બાદ ગુજરાતની ધરતી પર અને જેમની કર્મભૂમિ વડોદરા રહી છે એવા દેશના યશસ્વી અને જેમનું વૈશ્વિક નેતૃત્વ સ્વીકાર્ય થયું છે એવા માન્ય નરેન્દ્રભાઈ એ પધારી રહ્યા છે। સરદાર ધામના છાત્રાવાસના લોકાર્પણમાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા આ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બદલ એમનું સ્વાગત અને અભિવાદન થાય એવા પ્રકારનો કાર્યક્રમનું આયોજન દિનાંક 11 મે 2026ના રોજ સોમવારે સાંજે 5:30 વાગે ગદા સર્કલ અરણીથી એરપોર્ટ જૂના એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શોની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે। કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહીને માનનીય મોદી સાહેબનું સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યા છે। હું આપના માધ્યમથી નગરજનોને અપીલ કરું છું કે આપણે સૌ આવીએ અને મોદી સાહેબનું આવતીકાલે રોડ શોમાં ભવ્ય સ્વાગત અને અભિવાદન કરીએ। ધન્યવાદ। આજની આ પત્રકાર